તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને આજે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે। તો રાહુલ ગાંધી 2 દિવસે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો આજે બીજો અને અંતિમ દિવસ છે। બીજા દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તા સાથે કરશે સંવાદ, જેમાં રાહુલ ગાંધી ખાનગી સ્થળે કરશે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે સંવાદ। તો ખાનગી બેન્ક્વેટ હોલમાં રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધશે, કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી અને મનોબળ વધારશે રાહુલ ગાંધી। તો બેઠક પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે। ગુજરાત संवाद करवाना है, जे प्रमाणे एसजी हाईवेना जे एक होलनी अंदर संवाद कार्यक्रम राखवामां आव्यो छे। राहुल गांधी छे ए लोकोनी साथे संवाद करवाना छे जे लोको एक्टिव छे, साथे साथे जीतेला लोको छे अने साथे आगामी दिवसोमां पण एक सारो પડકાર जे छे ते जे भाजपने आपी शके छे। त्यारे आज महिला दिवस पण छे अने साथे राहुल गांधी आववाना छे। राजश्रीबेन, महिला दिवस, राहुल गांधी अने साथे एक सारो संवाद थवानो छे। आज महिला दिवस है, आप सौने महिला दिवस की खूब खूब शुभेच्छाओं। आज राहुल गांधीजी अत्यारे बधी ज महिलाओं साथे संवाद करवा आववाना छे, बधा ज कार्यकरो साथे संवाद करवा माटे, एटले आज अमे लोको अहीं बधा भेगा थया छीए। કેટલી ઊર્જા મળશે, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસ ક્યાંક અત્યારે ડાઉન થઈ રહ્યું છે એ દરમિયાન રાહુલ ગાંધી આવી રહ્યા છે। આજે કોંગ્રેસ જે રીતના ચાલી રહી છે એમાં રાહુલ ગાંધીજી એક ઉર્જા નાખશે। જે કાર્યકરો છે કાર્યકરોને નવું સંગઠન બનાવવું, નવું કઈ રીતના કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી અને કોંગ્રેસ પાર્ટી કઈ રીતે આગળ આવે એ માટેને સલાહ સૂચનો આપશે। સલાહ સૂચનો દરમિયાન આપણા તરફથી પણ ઘણી બધી વસ્તુઓ જે છે તે પણ જવાની છે। જો આપણા અમદાવાદની વાત કરવામાં તો અમદાવાદના કોઈ મુદ્દા છે આપણે જે ચર્ચા દરમિયાન વાત કરવાના હોય? કોર્પોરેટર તરીકે હું કહેવા માંગીશ કે અમદાવાદમાં તો જ્યારે બીજેપી સરકાર છે તો મુદ્દા જ મુદ્દા છે બોલવા માટે કે જે અત્યારે હાલ કોર્પોરેશનમાં ચાલી રહ્યા છે। અગાઉ આપે પણ સમગ્ર જોયું હશે કે ચોક્કસ અમદાવાદમાં એટલા બધા મુદ્દા છે કે બીજેપીની સરકાર ખરેખર આ વખતે જશે ને રાહુલ ગાંધીજીએ જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે એમનું પ્રવચન હતું સાંસદમાં ત્યારે બોલ્યા હતા કે હવે અહીંયા જ્યારે કોંગ્રેસ સરકાર આવી રહી છે તો ચોક્કસ જ્યારે રાહુલ ગાંધીજી 2 દિવસ માટે આ પ્રવાસે આવી રહ્યા છે તો અમને પણ લાગે છે કે ખરેખર અમે આ જે એમનો વિચાર છે એ ખરેખર તત્પર અમે પૂરો કરીશું, એ માટે અમે બધા તત્પર છીએ। તમે લોકો તો જીતેલા છો, સાથે જે ઘણા બધા એવા લોકો છે જીતવાની તૈયારી અને જીતવાના એક જુસ્સા સાથે આવી રહ્યા છે, એને કેટલી ઊર્જા મળશે? ચોક્કસ ખરેખર ખૂબ જ ઉર્જા મળશે। તમે લોકો બધાના સ્મિત, તમારા બધાના મોઢા ઉપર તમે જે સ્મિત જોઈ રહ્યા છો એના ઉપરથી ખબર પડે કે ખરેખર બધાને ચોક્કસ સરસ ઉર્જા મળશે અને આ વખત જે અમારી સીટ છે કોર્પોરેશનમાં એનાથી પણ વધારે સીટ ખરેખર આવશે। એક સારી ઉર્જા સાથે અત્યારે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તમામ જે લોકો છે તે અહીં આવ્યા છે અને સાથે બીજા દિવસના પ્રવાસ દરમિયાન પણ જે ચર્ચા અને સંવાદ જે થવાનો છે તેની અંદર રાજ્યના મુદ્દા હશે, શહેરના મુદ્દા હશે અને ગ્રામ્ય વિસ્તારના પણ જે મુદ્દા હશે ત્યારે એક ઉર્જાનું સંચાલન જે છે તે રાહુલ ગાંધી કરવાના છે અને એક સારી ઉર્જા છે તે પણ અહીં પૂરી પાડવાના છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। કાર્યકર્તાઓ સાથે ખાસ સંવાદ કરવાના છે, જેમાં બીજા અને અંતિમ દિવસે કોંગ્રેસ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ કરશે। ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સુહાસિની યાદવે આ માહિતી આપી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહિલાઓને શુભકામનાઓ આપી રાહુલ ગાંધીએ પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકરો સાથે મુલાકાત કરી છે તેવું જણાવ્યું છે। નવી રણનીતિ બનાવીને આગામી દિવસમાં ગુજરાત કોંગ્રેસ કામ કરશે। અધિવેશન બાદ અમે સારા નિર્ણયો લઈશું તેવું જણાવ્યું છે અને મજબૂતાઈથી કામ કરીશું તેવું સુહાસિની યાદવનું આ નિવેદન સામે આવ્યું છે। તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, જેમાં બીજા અને અંતિમ દિવસે કોંગ્રેસ કાર્યકરો સાથે સંવાદ કરવાના છે। તમામ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે, દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેવાના છે, હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે।